અંકલેશ્વર નગર સેવા સદનના સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતા રસાકસી ભરી જંગ બાદ આખરે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો ગઢ જાળવી રાખી સત્તા હાંસલ કરી છે. અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. પરિણામોની વિગતો જોતા ભાજપ 25 બેઠકો, કોંગ્રેસ 11 બેઠકો મેળવતા ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 36 માંથી 25 બેઠકો પર જીત મેળવીને ભાજપે વિરોધ પક્ષને પછાડ્યો છે. બીજી તરફ કોંગ્રેસે 11 બેઠકો સાથે વિપક્ષમાં પોતાનું સ્થાન મજબૂત રાખવા પ્રયાસ કર્યો છે, પરંતુ સત્તા મેળવવામાં નિષ્ફળ રહી છે. પરિણામો જાહેર થતાં જ અંકલેશ્વર શહેરમાં ભાજપના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડી અને ગુલાલ ઉડાડીને વિજયની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના નેતાઓએ આ જીતને વિકાસની જીત ગણાવી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. પરિણામ આવ્યા છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે હાંસોદ તાલુકા પંચાયત, અંકલેશ્વર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 6 સીટ એ ભણીંદા પર જીતી છે. નગરપાલિકા પણ ભણીંદા પરથી જીત થઈ ત્યારે હું મારા તમામ મતદાર ભાઈઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું. મારા મતદાર ભાઈઓનો તમામ કાર્યકર્તાઓને ફરીથી એમનો અભિનંદન પાઠવી આભાર પણ માનું છું કે જે રીતે ભણીંદા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જે પ્રકારે તમામ સીટો જે કબજે કરી છે બદલ સમગ્ર જનતાનો આભાર માનું છું. 20 વર્ષથી હું હતો ને આ 21 થી 25 આ કામ મારી ચાલુ થઈ અને મેં ખૂબ વિકાસના કામો કર્યા છે અને ગરીબોના ગામની અંદરથી કોઈ પણ હોય એ કોઈને પણ નિરાશ થઈને હું જવા નતો જતો. પણ પછી ભલે ગામડામાંથી આવ્યો હોય, જિલ્લામાંથી આવ્યો હોય, ગમે ત્યાંથી આવ્યા હોય, કેમ કે લોકોને જેટલા બી નડતા પ્રશ્નો છે એનો હું નિકાલ જગ્યા પર કરતો અથવા ફોનથી કરતો. પ્રજાએ પણ અમને ખૂબ સારા મતો આપ્યા છે. મને પોતે માસ્ટર પેનલ્સ તરીકે મારા 2200 મત જેવા આવ્યા છે. એનો મને આનંદ છે અને આ મારી પ્રજા માટે હું ભ્રષ્ટાચાર માટે હજુ પણ હું મારી લડત ચાલુ રહેશે. પ્રજાના જો કોઈ કામ હશે તે કામ કરવા માટે પણ હું તત્પર છું. મારો સંપર્ક કરજો. એવું નહીં માનતા કે મેં મત નથી આપ્યો એટલે પ્રવીણભાઈ કામ નહીં કરશે, પરંતુ પ્રવીણભાઈ હંમેશા પ્રજાની તરફેણની અંદર કામ કરવા માટે તૈયાર છીએ. અને જે કોઈ પાર્ટી નગરપાલિકામાં બેસશે એના ભ્રષ્ટાચાર કરશે તો એ ભ્રષ્ટાચારને ઉગાડો પાડવા માટે પણ અમે તત્પર છીએ અને અમે પાડીશું જ. અમારી પીછેહટ અમે કરવાના નથી. ઉમેદવારો વિજેતા થઈશું અને એ વિશ્વાસને આજે અમે પૂર્ણ કર્યો છે. સાથે સાથે અમે ચારે ઉમેદવારોએ વોર્ડ નંબર 2 નો વિકાસ 5 વર્ષમાં કર્યો તો છે જ. હવે પછી જે પણ કાર્ય અધૂરા રહ્યા છે તે પૂર્ણ કરીશું અને એક મહિલા સભ્ય તરીકે હું મહિલાઓને ખૂબ મદદ કરીશ. સખી મંડળ, વિધવા સહાય જેવી યોજનાઓનો હજુ પણ જે બાકી હશે તેને લાભ અપાવીશ. અમને જે વિજય અપાવ્યો છે એમાં અમારી જનતાનો સાથ છે અને અમે વિકાસના કામો કર્યા છે અને આવનારા સમયમાં પણ અમે ખૂબ સારા કામ કરીશું. જનતાની સાથે જોડાયેલા રહીશું. અમારા જે સાથી સભ્યો છે તેમને પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને અમારા જે જૂના સભ્યો પણ છે એમને પણ અમને ખૂબ આ વિકાસમાં સપોર્ટ આપ્યો છે અને એમના વિકાસને અમે આગળ લઈ જઈશું અને વોર્ડમાં ખૂબ સારા કામ કરીશું. જે રોડ, રસ્તા, ગટર, પાણી, કોઈ પણ જે પ્રજાની જનતાની જે પણ મુશ્કેલીઓ છે અમે સંપૂર્ણપણે દૂર કરવાની કોશિશ કરીશું. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. બજેટ બાસ્કેટ, બચતનું નવું સરનામું.
आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें।